ફાઇનલી ફેમિલી જુનાગઢ જવા માટે તૈયાર થઈ ગયા છે. અમારા પરાગભાઈ આવી ગયા છે ને આ છે અમારા રાહુલભાઈ અને અમારા આયુષભાઈ પણ બાજુમાં બેઠા છે. તમે જો હેલો હાય હાય બધા કરે છે. ઓલ ફેમિલી બધા જાય છે. ઓલા મેડમ ઓલી બાજુ ફરીને ઊભા છે કેમ કે જોતા નથી એને કેમેરામાં આવતી બહુ શરમા છે. આ છે અમારે ભાણુભા. આને હમણાં 550 ખાલી ચપ્પલ લીધો હતો. તમને એમ લાગતું અમે હોટલે હું અહીં જમવા બેઠા છીએ? નહીં ભાઈ, ખાલી ચા પીને આગળ નીકળી જવાનું છે. આ બધા જો તૈયાર થઈ ગયા છે રિક્ષામાં બેસવા. તો આ છે જુનાગઢનું પ્રાણી સંગ્રહાલય. અહીં તો બહુ ભીડ છે પણ આપણે અંદર જવાનું છે ને પહેલાં ટિકિટ લેવાની છે. જો પાર્કિંગ કેટલું બધું મોટું છે. હવે અંદર જઈ પહેલાં ટિકિટ લઈને પછી અંદર એન્ટ્રી કરીએ. અમારા રાહુલભાઈ તો બહુ વાહે રહી ગયા હતા. એ આ ફુવારાનું કહે છે. ફુવારો અત્યારે બંધ છે ને એટલા માટે ફુવારો બંધ છે. પણ અંદર જો તમે રાજાના કિલ્લાનો એ રીતનું છે. આ બહુ શરમાય છે. આમ અંદર તો એન્ટ્રી કરી નાખી છે ને આ બધા વાટે જોવે છે કેમ કે બે જણા જે પાછળ છે એ બધા આવે પછી આગળ વધવાનું છે. આ ગાડી 3 તમને દેખાય ને આ ગાડી છે એમાં તમે બેસીને પણ જઈ શકો છો અને જોઈ શકો છો આખું પ્રાણી સંગ્રહાલય. કેમ કે જે લોકો ચાલી નોખતે ને એની માટે. આ અમારા ભાણુભા આવી ગયા છે મિતાંશભાઈ અને આ બાજુ અમારા બીજા ભાણુભા છે. આમનું નામ છે કેવિનભાઈ. એ મનમાં ઈચ્છે જ બોલી જજો. ક્યાં નહીં 24 કલાક ના બિચારા. આ ચારેય એના મિત્ર સાથે ઝઘડો થઈ ગયો છે એટલે એક 3 4 મિત્રો ઉપર બેઠા છે અને એક મિત્ર નીચે બેઠો છે. જો આ તો 9 ધરાઈ ગયું એટલે બહાર બેઠું છે. જો સામે બેઠું ઘુવડ જ છે. તમારા ગામમાં ઘુવડ હોય તો કોમેન્ટ કરી નાખજો. તમને શું લાગે આ શિયાળિયું છે? શિયાળિયું નથી ભાઈ. આ બાજુ જો બોર્ડમાં હું લખ્યું જંગલી બિલાડી છે. આ ભાઈ બહુ ગુસ્સામાં આવી ગયા છે કેમ કે અત્યારમાં છે ને ઘણા ટાઈમથી આ બંધ છે અને બહાર નીકળવું છે પણ નીકળવા નથી દેતા લોકો. આ ભાઈ બધાથી ગુસ્સામાં આવી ગયા ને એટલે સૂઈ ગયા છે કે કોઈને જોવા જ નથી દેવું મારું મોઢું. લે ખબર નહોતી કે જંગલના રાજા પણ અહીંયા સૂતા છે જેલમાં. તમે જો કઈ રીતના સૂતા છે ને નીંદ પૂરી કરે છે. તો હું છે કે ફેક થોડી છે આ જો ઈ છે ખોટી ને હાસી છે. શાંત બેઠો છે. આને કહેવાય છે સિલ્વર ફિઝન. ગુજરાતીમાં મુર્ગો જ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. આ જગ્યા તમને ખાલી લાગતી પણ ઉપરની સાઈડ જો કલરિંગ પોપટ બેઠો છે એ પણ એકલો. સામેની સાઈડમાં કોઈક બેઠું છે એટલે આ ભાઈ દોડાદોડ કરે છે કેમ કે આને બહાર જવું છે ને બહાર કોઈ જવા નથી દેતો. તમારે જવા દેવું હોય તો કોમેન્ટ કરી નાખો બહાર જવા દેવો કે નહીં જવા દેવો. આને કહેવામાં આવે છે શાહમુખ. કહેવામાં આવે છે કે આરપારા 2 કિલોમીટર જોઈ શકે છે અને 6 કિલોમીટર સાંભળી શકે છે. આ ઉડી શકતું નથી પણ આ બહુ દોડી શકે છે એવું કહેવામાં પણ આવે છે. બહુ તડકો ને ગરમી છે એટલે શાંતિથી બેઠા છે બંને. આ પણ રીસાઈ ગયા છે એટલે જો સામેની સાઈડ 3 બેસી ગયા છે. તમને કંઈ દેખાતું ને કોમેન્ટમાં કરી નાખજો શું છે. તમારી પાસે પણ હશે ઘરે પણ અલગ હોય. હવે આ મેન વસ્તુ આવી ગઈ છે જેનું નામ છે અજગર. અજગર તમને દેખાય કે ઊંચી ડોક કરીને બેઠું છે. હું જોઈ તો મને પણ નથી ખબર. હવે નીચે ઉતરે છે. જો કઈ રીતનું ઉતરે. એ સિવાયનો સામેને ખૂણામાં પણ એક અજગર છે અને એ વગરનું પણ અજગર છે. 3 અજગર છે. જુઓ અહીંયા પણ 2 સાપ રીસાઈ ગયા છે અને એ વગરની બીજી બાજુ કાચ છે એમાં પણ એક સાપ રીસાઈ ગયો છે. જુઓ આમે તો ભઠ્ઠી થાય છે એવું લાગે કે અંદર લાઇટ થાય છે. એ પણ મને નથી ખબર. કોમેન્ટ કરી નાખજો તમને શું લાગે છે એમ. અહીંયા સાપ છે કે બીજું કાંઈક મને કાંઈ નથી દેખાતું. તમને દેખાતું હોય તો કોમેન્ટ કરી નાખો શું દેખાય છે ને શું નામ છે એનું. અંગ્રેજીમાં બોલે તો ચીપકલી ને ગુજરાતીમાં બોલે તો ઘો. અહીંયા પણ 2-3 ચીપકલી છે વધારે છે. ઓહો ખૂણામાં તો જો કેટલી બધી છે. રંગ બદલે છે કે બીજી કાંઈ છે એ પણ મને નથી ખબર. આને કહેવામાં આવે છે કાચબો. કાચબો તો તમે જોયું છે તો કોમેન્ટ કરી નાખો તમારા ઘરે છે. અહીંયા બેઠી છે શેઢાડી ગુફામાં. તમે જોઈ રહ્યા છો. આ બંને તો થાકી ગયા છે એટલે બંને સૂઈ ગયા છે. આ છે ઉપરકોટ પણ આપણે અંદર નથી જવાનું કેમ કે 100 રૂપિયા ટિકિટ છે. અહીંયા સરકારે છે ને એનો ફાયદો ઉઠાવ્યો છે. આ છે રાજાઓનો કિલ્લો અને પોતપોતાની જમીન કરી લીધી એવું સરકારે કર્યું હતો. આની વિરોધ કેટલા છે કોમેન્ટ જરૂર કરો. અંદર આવ્યા તો જોયું ઓહો કેટલી બધી માછલીઓ છે. તમે જોવો આ કઈ જગ્યા છે ને ક્યાં છે કોમેન્ટ જરૂર કરો. તો અહીંયા વ્લોગનો એન્ડ કરી છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. જય શ્રી રામ જૈન મંદિર કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે. સુધી બને જય શ્રી રામ જૈન મંદિર. Keep running faster and faster.